આપણે ગરીબ ઘરમાં જન્મ્યા એ આપણી ભૂલ નથી, પણ ગરીબ થઈને મરવું ને એ આપણી ચોક્કસ ભૂલ છે. કહેવાય છે કે જો તમે કોઈ પણ વસ્તુને પૂરી ઈમાનદારી અને સિદ્ધથી ચાહો તો તે તમને મળી જ જાય છે અને તમે તમારી મંઝિલ સુધી પહોંચી જ શકો છો. આ વાતને સાર્થક કરી છે રાજકોટમાં રહેતા ભાવેશભાઈએ. રાજકોટમાં રહેતા ભાવેશ કુવાડિયાએ કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે પણ તેને હાર નથી માની અને તેઓ આત્મનિર્ભર બન્યા છે. ભાવેશભાઈનું કહેવું છે કે ગરીબ ઘરમાં જન્મવું એ ગુનો નથી, પણ ગરીબીમાં મરવું એ ગુનો છે. ભાવેશ મૂળ તો ભાવનગર જિલ્લાના નસોડાના છે, પણ તેઓ રાજકોટમાં છેલ્લા 5-6 વર્ષથી રાજકોટમાં રહે છે અને તેઓ કામ કરી રહ્યા છે. ભાવેશભાઈ પહેલા કંપનીમાં નોકરી કરતા હતા, પણ જ્યારે કંપનીવાળાએ ના પાડી તો તેમને અગરબત્તી વેચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો તેઓ અગરબત્તી વેચવા માટે ઘરે ઘરે જતા હતા. આ દરમિયાન તેમને ઘણા કડવા અનુભવો પણ થયા છે, પણ તેમને હિંમત હારી ન હતી. તેને અગરબત્તી વેચવાનું ચાલુ રાખ્યું. ભાવેશભાઈને અંધજન મંડળ દ્વારા કેબિન આપવામાં આવી છે, જેથી તેઓ હવે કેબિનમાં બેસીને અગરબત્તીનું વેચાણ કરે છે. જેથી તેઓ હવે અગરબત્તીનું વેચાણ કરીને ₹10 થી ₹300 સુધીની અગરબત્તી વેચે છે. ભાવેશભાઈ અગરબત્તી હાથમાં લે એટલે ખબર પડી જાય કે અગરબત્તી કેટલા વાળી છે. આ અગરબત્તીનો વ્યવસાય થકી ભાવેશભાઈ દરરોજના ₹200 થી ₹250 કમાણી કરે છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મારું નામ ભાવેશ કુવાડિયા છે. મારું ગામ નેસડા છે, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. અને 1 થી 12 ધોરણ હું ભાવનગરની અમારી શ્રી કૃષ્ણ કુમારસિંહજી અંધજોગ શાળામાં ભણ્યો અને કોલેજ શ્યામલદાસ આર્ટ્સ કોલેજમાં કરી છે. અને ત્યારબાદ હું રાજકોટ 2017-18ની સાલમાં અહીંયા ધંધો કરવા આવ્યો અને શરૂઆતમાં કારખાનામાં નોકરી કરતો હતો, સનબેગ નામની કંપનીમાં. ત્યાં મેં 10.5 મહિના કામ કર્યું. ₹100 થી માંડીને ₹180 રોજ સુધી કામ કરતો હતો. ત્યારબાદ આઈબોન બેરિંગ કંપનીની એક છે, એમાં હું ગયો હતો અને એમાં 7 મહિના કામ કર્યું. ₹280 રોજ હતો અને 7 મહિના પછી એને મને ના પાડી દીધી. મંદી હતી એટલે કામ નહોતું, મને ના પાડી દીધી. અને સનબેગમાં મને મંદીમાં જ હાંચવો હતો. પછી મેં ધીમે ધીમે મને એક મિત્રએ ટેબલ લઈ દીધું. પહેલાં હું અગરબત્તી ફરી વેચતો, પછી સાંજના સમયે વૃંદાવન ડેરીની બાજુમાં અગરબત્તી વેચતો હતો. અને એક ભાઈબંધે મને ટેબલ લઈ દીધું, એટલે ટેબલ ઉપર અગરબત્તી રાખીને વેચતો હતો. પછી એક અમારા વિશાલભાઈ જોશી અને મારા લાલભાઈ પંડ્યા, બે મારા ભાઈબંધે મને મદદ કરી અને સોશિયલ મીડિયામાં તે ફોટા વિડીયો ઉતારી મૂકતા હતા. અને લાલભાઈ મને કેબિનની મદદ કરી હતી, કેબિન ભાડે લઈ દીધી હતી. અને ત્યારબાદ મને સંસ્થા દ્વારા શ્રી કૃષ્ણ કુમારસિંહજી અંધજોગ શાળા દ્વારા કેબિન મને મળી છે અને આ કેબિનને હું 2 વર્ષથી આપણે રાખીને ધંધો કરું છું. હું અહીંયા આપણે આ જગ્યાનું નામ છે વૃંદાવન ડેરી છે અને બાજુ મિલપરા મેન રોડનો ખૂણો છે. સામેની સાઈડ આમ ગણી તો ભક્તિનગર સર્કલથી આ બાજુ હોય અને મારી ડાબી બાજુ લક્ષ્મીવાડી મેન રોડ જવાય અને અમારી જમણી બાજુ છે એ આપણે ઢેબર રોડ બાજુ જવાય. અને મારી આગળ ₹10 થી માંડીને ₹350 સુધીની અગરબત્તી છે કંપનીની અને લૂઝમાં 2 પ્રકારની અગરબત્તી રાખી છે.